જય માતાજી બધાને। જો આપણે આજ બપોરની રસોઈ બની ગઈ છે અને બપોરે જમવામાં છે રોટલી બનાવી છે અને મસ્ત ડુંગળીનું શાક બનાવી નાખ્યું છે। જો આપણું ડુંગળીનું શાક જયબીને ડુંગળીનું શાક બહુ ભાવે એટલે આજે ડુંગળીનું શાક છે ને ભેગી છાશ પડશે। હવે જમવા બેસવાનું છે, જયદીપ આવે એટલે હવે જમી લઈએ। અને અહીંયા જો જયવીર મારો આવ્યો અને મને કહે છે કે મમ્મા ભૂખ લાગી છે। હવે તો કીધું ચાલો હવે તમને બેસાડી દો જમવા, પણ જયદીપની વાટે હતી, મેં જોઈએ આવે તો બધા હારે જમવા બેસીએ। અહીંયા 1:30 વાગી ગયો તો અને જો પાહીબાઈના પપ્પાની વાટ કેવા જોવે છે, એમ કે હમણાં મારા પપ્પા આવશે। અને અહીંયા જો જયદીપ પણ આવી ગયા છે ને કાંઈક લઈને આવ્યા છે। મેં કીધું આ શું લઈને આવ્યા છે? તો મને કે તમે જ જોઈ લો। તો કીધું ચાલો આપણે જોઈ લઈએ કે આમાં શું લઈ આવ્યા છે। અને કાંઈક લાવે ને એટલે મને બહુ ઉત્સાહી હોય કે આ શું લાવ્યા હશે। તો ચાલો હવે આપણે ખોલીને જોઈએ કે આમાં શું છે। અને જો આ મીઠાઈનું બોક્સ હોય એવું લાગે છે, પણ આપણે ખોલીને જોઈએ કે આમાં શું છે। મીઠાઈ હોય એવું જ લાગે છે। હવે ચાલો જોઈએ કે આમાં શું છે। અને આમાંથી જો મસ્ત શું નીકળ્યું છે, હલવો નીકળ્યો છે મસ્ત મજાનો। ખોખું મારથી ખુલ્યું નહીં તો મેં ફાડી નાખ્યું। અને અહીંયા જો મસ્ત હલવો છે, કારણ કે જયવીને મીઠાઈ વધારે ભાવે એટલે એના પપ્પા કે લાય જયવીર હાટું હલવો લેતો જાઓ। અને અહીંયા જો હવે જમવા બેસવાનું છે અને ચાલો કીધું હલવો આપણે ટ્રાય કરીએ કેવું છે। મને ગળ્યું ઓછું ભાવે છે, જયવીને ભાવે અને એ કદાચ લગભગ 5 બટકા ખાઈ ગયો છે તોય હજી મને કહેશે કે મમ્મી હજી મને આપો, પણ મેં કીધું શરદી થઈ જશે હવે નથી દેવું તને, તો પરાણે મારામાંથી લઈ લેશે। તો ચાલો તમે કહેજો તમને હલવો ભાવે કે નહીં। ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।